મહિલા પીએસઆઈ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવી ગોપાલ ઇટાલિયાના 5 કથિત સમર્થકોને ભારે પડી ગઈ છે। સોશિયલ મીડિયા પર આ 5 શખ્સોએ મહિલા પીએસઆઈને લઈને અભદ્ર ટિપ્પણીઓ કરતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। 1 ઓગસ્ટે વિસાવદર પોલીસ સ્ટેશનના આ દ્રશ્યો સૌને યાદ હશે। સરકારી અનાજ સગેવગે કરી અનાજ માફિયાઓ કૌભાંડ આચરતા હોવાના આરોપ સાથે હોબાળો થયો। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના સમર્થકો સાથે વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા। કૌભાંડીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની ઉગ્ર માંગ કરી। જો કે પોલીસે એફઆઈઆર ન નોંધતા બબાલ ઉગ્ર બની। ધારાસભ્ય ઇટાલિયા તથા મહિલા પીએસઆઈ વચ્ચે પણ થોડીક શાબ્દિક ટપાટપી થઈ। અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી, અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી, આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે, અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી, અનાજ ચોરો પોલીસ સ્ટેશન ખાતે થયેલા આ વિવાદ દરમિયાન મહિલા પીએસઆઈ દ્વારા ટોળાને સમજાવવાનો પ્રયાસ પણ થયો અને ત્યારે મામલો ઉગ્ર બન્યો। જનતાને નથી ઉશ્કેરવી, જનતાને નથી ઉશ્કેરવી, ઉશ્કેરેલા જ છીએ। 33 કિલોમીટર થી આવ્યા છે, ઝાખ મરાવા આવ્યા। કાયદા વિરુદ્ધ નહીં ભાઈ, કોઈ શબ્દ નહીં બોલે, કાયદાની મર્યાદામાં રહીને વાત કરજો બધાય। ભાઈ આ ભાઈ કોણ છે, શું નામ છે તમારું? જો કે ત્યારબાદ આ 5 આરોપીઓ દ્વારા આ ઘટનાને લઈ મહિલા પીએસઆઈ વિરુદ્ધ પોસ્ટ અને કોમેન્ટ કરવામાં આવી। પોલીસે રાજકોટથી મનોજ વાઘેલા, જેતપુરથી અરવિંદ સોંદરવા, સુરતથી વિનોદ કોન્ટ્રાક્ટર અને અમદાવાદથી જયંતિ પટેલ તથા વિસાવદરથી રમેશ રાદડિયાની ધરપકડ કરી છે। જ્યારે કે નીરજ ટીમાણિયા નામના એક વકીલને પોલીસ હજુ શોધી રહી છે। આ સમગ્ર કેસની તપાસ જૂનાગઢ એસઓજીને સોંપવામાં આવી છે અને આ કેસમાં વધુ આરોપીઓ સામે કાર્યવાહી થવાની પણ શક્યતા છે। વિસાવદરમાં થોડા દિવસ પહેલા મહિલા પીએસઆઈ સોનારા તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા નાઓ દ્વારા એક અનાજ વિતરણ બાબતે એક વાર્તાલાપ થયેલો, જે વાર્તાલાપનો વિડીયો કેટલાક ઇસમો દ્વારા સોશિયલ મીડિયામાં અલગ અલગ અપલોડ કરવામાં આવેલા હતા। તો તે સોશિયલ મીડિયામાં કેટલાક ઇસમો દ્વારા અલગ અલગ વિભત્સ તેમજ અભદ્ર કોમેન્ટ સોનારા પીએસઆઈ વિરુદ્ધમાં કરવામાં આવેલી હતી, જે આધારે અમે તાત્કાલિક કોગ્નિઝન્સ લઈને તેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। જે ગુનામાં કેટલાક 6 આઈડી, જે આઈડી અમે સોશિયલ મીડિયા અને અમારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આઈડી શોધી કાઢવામાં આવેલા હતા। તે અલગ અલગ આઈડીના અલગ અલગ ઇસમોને રાજ્યના અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવેલા છે। જેમ કે મનોજ ડાયાભાઈ વાઘેલા, તેઓને રાજકોટથી, તેમજ અરવિંદભાઈ સોંદરવા જેતપુરથી, વિનોદભાઈ કોન્ટ્રાક્ટર તેઓને સુરતથી, જયંતિભાઈ પટેલ તેઓને અમદાવાદથી અને રમેશભાઈ સાદરિયા જેઓને જૂનાગઢના વિસાવદર ગામેથી પકડી પાડવામાં આવેલી છે। આ તમામ ઇસમો પાસેથી મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે। તેમના ટેકનિકલ સર્વેલન્સ આધારે પુરાવા મેળવવામાં આવશે અને હું જૂનાગઢ જિલ્લા પોલીસ વતી તમામને અપીલ કરું છું કે આવું સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં અભદ્ર કે બીભત્સ કોમેન્ટ ન લખવી, તે માટેની અપીલ તેમજ સૂચન કરું છું। આ ગુનાના કામે હજુ એક આરોપી પકડવાનો બાકી છે, જેનું આઈડી હતું નીરજ ટીમાણિયા, જે અમે ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા તે નીરજ નામના વ્યક્તિનું છે અને તે પોતે ભાવનગરમાં વકીલ તરીકે કામ કરે છે, જેને વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે। આ તમામ ઇસમો એક આપ પાર્ટીને સમર્થન કરે છે અને આપના જે પણ વિડીયો હોય તો તેમાં બીભત્સ કોમેન્ટ કરવાની તેમની એક નિમ્ન કક્ષાની માનસિકતા છે, જે તમામ આગળના તપાસના કામે અમે પુરાવા તરીકે મેળવી લઈશું।